સુરતના પાવરલૂમ ઉદ્યોગોમાં કર્મચારીઓની અછત અને કાચા માલના વધતા ભાવોને કારણે હવે નાઇટ શિફ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશનની ગુરુવારે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ગુરુવારના રોજ એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલાએ પાવરલૂમ, એરજેટ, વોટરજેટ અને રેપિયર વિથ જેકાર્ડ જેવા ટેક્સટાઇલ યુનિટોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ઉદ્યોગ સામેની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રતિનિધિઓએ મજૂરોની અછત, કાચા માલના વધતા ભાવ અને બજારમાં મંદી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કાચા માલના ભાવમાં વધારો અને એલપીજીના સંકટને કારણે મજૂરોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે અને ઘણા મજૂરો પોતાના વતનમાં પાછા જઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. બેઠકમાં ફેક્ટરીઓને મજૂરો મળે તે મુજબ ડે શિફ્ટ ચાલુ રાખીને નાઇટ શિફ્ટ બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે.